નમસ્કાર. આજ આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને એમાં પણ ખાસ કરીને એના સૌથી મહત્વના પાસા એટલે કે માતૃભાષા દ્વારા શિક્ષણ. તો ચાલો આની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ પરિવર્તન કેટલું મોટું છે. ચાલો આ એક સુંદર વિચાર સાથે આપણી ચર્ચાની શરૂઆત કરીએ. વર્ષોથી આપણી શિક્ષણ વ્યવસ્થા કેવી હતી? બસ ગોખણપટ્ટી પર વધુ ભાર. પણ હવે આ નવી નીતિ શિક્ષણના મૂળભૂત હેતુને જ બદલી રહી છે. એ સ્પષ્ટપણે કહે છે કે શિક્ષણનો અસલી મતલબ છે વિચારવાની, તર્ક કરવાની અને કંઈક નવું સર્જન કરવાની ક્ષમતા વિકસાવવી. અને આ બધાનો પાયો બાળકની પોતાની ભાષામાં જ સૌથી મજબૂત બની શકે છે. જી હા, આ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ એક ક્રાંતિકારી પરિવર્તન છે જેનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. મહાત્મા ગાંધીથી લઈને રવિન્દ્રનાથ ટાગોર જેવા કેટલાય મહાનુભાવોએ જે સપનું જોયું હતું કે બાળક પોતાની માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે શીખી શકે છે, તે સપનાને સાકાર કરવાની દિશામાં આ એક ખૂબ જ મક્કમ પગલું છે. પણ તમારા મનમાં એક સવાલ થતો હશે કે માતૃભાષા પર જ આટલો બધો ભાર શા માટે? શું અંગ્રેજી ભણવું જરૂરી નથી? આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે થોડું ઊંડા ઉતરીને એની પાછળના વૈજ્ઞાનિક કારણોને સમજવા પડશે. સમજો કે આ એક પ્રકારનું નિદાન છે જે જૂની સમસ્યાના મૂળ સુધી પહોંચી રહ્યું છે. જરા આ સ્લાઇડ પર આપેલા આંકડા પર નજર કરો. 85%. આ નાનો સૂનો આંકડો નથી. વૈજ્ઞાનિક સંશોધનો એવું કહે છે કે બાળકના મગજનો મોટા ભાગનો વિકાસ 6 વર્ષની નાની ઉંમરમાં જ થઈ જાય છે. આ એ સમય છે જ્યારે બાળકનું મગજ સ્પોન્જ જેવું હોય છે, શીખવા માટે સૌથી વધુ તૈયાર. હવે વિચારો, આટલા મહત્વના સમયે જો બાળક પર કોઈ અજાણી ભાષાનો બોજ નાખવામાં આવે તો શું થાય? જરા કલ્પના કરો, એક નાનકડું બાળક જે હજી તો દુનિયાને સમજવાની કોશિશ કરી રહ્યું છે, એને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો એક એવી ભાષામાં શીખવામાં આવે જે એ ઘરમાં બોલતું પણ નથી અને એમાં વિચારતું પણ નથી, તો પરિણામ શું આવે? એને મોટાભાગની માનસિક ઉર્જા, એની બ્રેઇન પાવર વિષયને સમજવા કરતાં પહેલાં પેલી અજાણી ભાષાનું મનમાં ને મનમાં ભાષાંતર કરવામાં જ ખર્ચાઈ જાય છે. તો પછી આનો ઉપાય શું? ઉપાય ખૂબ જ સરળ અને સ્વાભાવિક છે. માતૃભાષા. જ્યારે બાળક પોતાની ભાષામાં શીખે છે ત્યારે કોઈ પણ જાતના સંકોચ વગર મુક્તપણે વિચારી શકે છે, સવાલો પૂછી શકે છે. અને યાદ રાખજો, ભાષા એ ખાલી શબ્દોનો સમૂહ નથી, એ આપણી સંસ્કૃતિની નસ છે. એ બાળકને એના મૂળિયા સાથે જોડે છે. અને જેનો પાયો મજબૂત હોય એ ઇમારત હંમેશા ઊંચી જ બને છે. માતૃભાષાનો મજબૂત પાયો ભવિષ્યમાં અંગ્રેજી જેવી કોઈ પણ નવી ભાષા શીખવાનો રસ્તો પણ એકદમ આસાન બનાવી દે છે. ચાલો, તો હવે આપણે એ જોઈએ કે આ સમસ્યાના ઉકેલ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કયા નક્કર પગલાં લેવામાં આવ્યા છે. આ ખાલી વિચારો નથી, પણ એક સ્પષ્ટ એક્શન પ્લાન છે. આ છે આખી નીતિનો પાયાનો પથ્થર. એમાં સ્પષ્ટપણે ભલામણ કરવામાં આવી છે કે ઓછામાં ઓછું ધોરણ 5 સુધી અને જો શક્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા, સ્થાનિક ભાષા કે પછી પ્રાદેશિક ભાષા જ હોવી જોઈએ. આનાથી શિક્ષણનો પાયો કુદરતી રીતે જ મજબૂત બનશે. આપણા દેશની ખરી સુંદરતા જ એની ભાષાઓમાં છે, ખરું ને? અને આ નીતિ એ જ સુંદરતાને પ્રોત્સાહન આપે છે. ત્રિભાષા સૂત્ર મુજબ વિદ્યાર્થીઓ 3 ભાષાઓ શીખશે અને એમાંથી ઓછામાં ઓછી 2 ભાષાઓ તો ભારતની જ હશે. આનાથી આપણી ભાષાકીય વિવિધતાનું સન્માન તો થશે જ, સાથે સાથે રાષ્ટ્રીય એકતા પણ વધશે. અને આ તો ખરેખર એક ઐતિહાસિક ગેમ ચેન્જર પગલું છે. અત્યાર સુધી આપણા મનમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એન્જિનિયરિંગ કે મેડિકલ જેવા ટેકનિકલ વિષયો તો ભાઈ અંગ્રેજીમાં જ ભણી શકાય. પણ હવે આ ભ્રમ તૂટશે. આ બધા જ અભ્યાસક્રમો પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી છે. તો શું આનો મતલબ એવો છે કે અંગ્રેજીને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે? ના, બિલકુલ નહીં. આ સ્લાઇડ એ જ સ્માર્ટ વ્યૂહરચના સમજાવે છે. હવે પાઠ્યપુસ્તકો દ્વિભાષી એટલે કે બાયલિંગ્વલ હશે. મુખ્ય વિષયવસ્તુની ઊંડાણપૂર્વકની સમજ માટે માતૃભાષાનો ઉપયોગ થશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય જ્ઞાન સાથે જોડાયેલા રહેવા અને વૈશ્વિક સ્તરે પાછળ ન રહી જાય એ માટે અંગ્રેજીનો પણ સહારો લેવાશે. આમ વિદ્યાર્થીઓને બંને દુનિયાનો શ્રેષ્ઠ લાભ મળશે. જુઓ, કોઈ પણ નીતિ કાગળ પર ગમે તેટલી સારી કેમ ન હોય, એની અસલી સફળતાનો આધાર તો એના અમલીકરણ પર જ રહેલો છે. તો ચાલો હવે એ જોઈએ કે આ શાનદાર યોજનાને વાસ્તવિકતામાં બદલવા માટે શું શું થઈ રહ્યું છે. અમલીકરણ માટે મુખ્યત્વે 3 દિશામાં કામ થઈ રહ્યું છે. પહેલું છે ટેકનોલોજીનો ઉપયોગ.
DIKSHA જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર માતૃભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે. બીજું છે સામગ્રી. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના ઉચ્ચ ગુણવત્તાવાળા પુસ્તકોનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર થઈ રહ્યું છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, શિક્ષકોને આ નવી પદ્ધતિથી ભણાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. હવે એ વાત તો સ્વાભાવિક છે કે આટલા મોટા પરિવર્તનના રસ્તામાં કેટલાક પડકારો તો આવવાના જ છે. તો એને સમજવા અને તેના સમાધાન વિશે વિચારવું પણ એટલું જ જરૂરી છે. મુખ્યત્વે 2 મોટા પડકારો છે. પહેલો છે વાલીઓની માનસિકતા. ઘણા વાલીઓના મનમાં એવું ઘર કરી ગયું છે કે અંગ્રેજી વગર સફળતા શક્ય જ નથી. અને એમની આ ચિંતા સ્વાભાવિક પણ છે, પણ આ ભ્રમ તોડવાની જરૂર છે. બીજો મોટો પડકાર છે ઉચ્ચ શિક્ષણ માટે સારા પુસ્તકો અને રિસર્ચ મટીરિયલની પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધતા, જેના પર કામ ચાલી રહ્યું છે. પણ આ પડકારોનો જવાબ દુનિયાએ આપણને પહેલાથી જ આપી દીધો છે. આ સ્લાઇડ પર નજર કરો. જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ, ઇઝરાયલ આ બધા વિકસિત દેશોએ શું કર્યું? એમણે પોતાની માતૃભાષામાં જ શિક્ષણ આપીને ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. આ ઉદાહરણો ચીસો પાડીને કહે છે કે પ્રગતિ માટે ભાષા નહીં પણ જ્ઞાન, અસલી જ્ઞાન મહત્વનું છે. તો આ બધી ચર્ચા પછી ભવિષ્ય કેવું દેખાય છે? આ નીતિનો અંતિમ ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે: શિક્ષણને બોજમાંથી આનંદમાં પરિવર્તિત કરવાનો. માતૃભાષા દ્વારા શિક્ષણ એ માત્ર એક શૈક્ષણિક સુધારો નથી, પણ ભારતને ફરી એકવાર જ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક વ્યૂહાત્મક અને મક્કમ પગલું છે. અને આ બધાનો સૌથી મોટો ફાયદો કોને મળશે? આપણા વિદ્યાર્થીઓને. જ્યારે કોઈ બાળક પોતાની ભાષામાં વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજશે કે સાહિત્યનો રસ માણશે, ત્યારે જ તેનામાં ઘોખણબટ્ટીને બદલે સાચા અર્થમાં ક્રિએટિવિટી અને આત્મવિશ્વાસનો ઉદય થશે. અંતમાં આ વિચાર સાથે જ વિરામ લઈએ. માતૃભાષા એ માના ખોળા જેવી છે, જ્યાં બાળક સૌથી સુરક્ષિત અને સહજ અનુભવે છે, અને સાચું જ્ઞાન પણ ત્યાં જ એ જ સહજતાથી મળે છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન હું તમારા માટે છોડીને જાઉં છું. શું આપણે માતૃભાષાના પાયા પર એક એવી શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીશું જ્યાં આવનારી પેઢીના મૂળિયા ભારતીય સંસ્કારોમાં મજબૂત હોય અને આધુનિક જ્ઞાનની પાંખો વડે આખા આકાશમાં ઉડી શકે? NEP 2020 એ આ પરિવર્તનની મશાલ બનીને આવ્યું છે. આ વિષય પર જરૂર વિચારજો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.